ભાવનગર શહેરના કુંભારવાડા માળિયા રોડ ઉપર શેરી નંબર 7માં મોડી રાત્રિ દરમિયાન માથાકૂટ સર્જાઈ હતી, જેમાં કેટલાક શખ્સો દ્વારા ઘરમાં તોડફોડ કરી મારમાર્યો હોવાનું જાણવા મળ્યું છે। માળિયા રોડ ઉપર રહેતા હિંમતભાઈ નામના વ્યક્તિને સાથે માથાકૂટ થઈ હતી। જો કે હિંમતભાઈ પાડોશમાં રહેતા લોકોની વચ્ચે માથાકૂટમાં પડતા 4 થી 5 જેટલા શખ્સોએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો અને ઈજાઓ પહોંચાડી હતી। જો કે ઘરમાં તોડફોડ બાદ પોલીસને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી। મારું નામ હિંમતભાઈ મૂળજીભાઈ। હિંમતભાઈ ક્યાં રહ્યો તમે? માળિયા રોડ। શું બનાવ બન્યો તો રાત્રે? રાત્રે એ લોકોને 3 જણાને માથાકૂટ થઈ કે નહીં પેલા બનાવ તો એ લોકોને લઈ ગયા 3 લઈને, તો એની બાને 4 ગેટે હતા, તો એ અહીંયા 2 છોકરીઓ હતી, તો એને હું બસાવવા ગયો છોડીને છોકરાને, તો મને માર માર્યો ને મારા વહુને માર્યો। કોણ હતું એ લોકો માથાકૂટ કરવા વાળા? આ અમારી શેરીમાં એક એનો જમાઈ છે, એનું નામ શું છે ભાઈ? બાખરી, અને એની આરે 5-6 જણા હતા। માથાકૂટ થઈ હતી શું કારણે? હવે એ તો મને ખબર નથી, હું પહેલી માથાકૂટમાં નીકળ્યો જ નથી। પોલીસવાળા એના 3 લઈને લઈ ગયા ને, તો મેં તો બારણું ખોલ્યું જ નથી, પણ આ તો ઓલા છોકરા બસાવવા હતું તેમને કીધું માથાકૂટ ન થાય, એ છોકરા મારી નાખશે એમ, તો મને પાડી દીધો। એ લોકો શું હથિયાર લઈને આવ્યા હતા? હથિયાર ધોકા ને જો સોળા બાટેલ્યું। અંબાબેન ક્યાં રહ્યો માં? અહીંયા માળિયા રોડ છે નંબર 7। અને શું બનાવ બન્યો તો રાતે? કાંઈ બનાવ બન્યો નતો, એ કૂતરા આટલું પેલા માથાકૂટ કરેલા હતા। કોની હારે માથાકૂટ થઈ હતી? યા ઓલા હા કુકડા ની આણે, તો ઈને જમાઈ બોલો આડી વરી ઈને, તો ઈ આ બે ત્રીજી વખત આવ્યા, એમ કાંઈ બોલતા નથી, હા નિર્દોષ માણસ અમે સહી। શેરી વાળાને પૂછી જવો તમે તમારા, કોઈ બી ને। કેટલા જણા હતા એ લોકો? એ લોકો 4, 5, 6, 7 જણા હતા। અત્યારે કેટલા લોકોને તમને માર્યા છે? અમને માર્યા નથી, પણ અમે અહીંયા હતા નહીં। આ ઘરમાં તમારે તોડવાનો પ્રયાસ કર્યો છે, શું છે બધું? ઈ આવ્યા હતા। શું લઈને આવ્યા હતા? ઈ બાટોલું એવી બધી, ધોકાન ધારે સરાન